તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળવા જઈ રહી છે। અમદાવાદ પૂર્વ પશ્ચિમના ધારાસભ્ય પદાધિકારીઓ સાથે તેઓ બેઠકની અંદર ઉપસ્થિત છે અને સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય પદાધિકારી પણ હાજર। તો આ તરફ આગામી લોકસભા ચૂંટણીને લઈને વ્યવસ્થા અને 5 લાખની લીડને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે। गांव चलो અને બૃહદ સંપર્ક અભિયાન અંગે બેઠકમાં ચર્ચા થશે। તો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને સાથે સાથે આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં બેઠકની અંદર સી.આર. પાટીલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને હવે આ મહત્વની બેઠક છે જ્યાં બેઠકની અંદર અમદાવાદ પૂર્વ પશ્ચિમના ધારાસભ્યો પદાધિકારીઓ અને સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારના પણ ધારાસભ્ય પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આગામી રણનીતિને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તમામ જે અધિકારીઓ છે નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે બેઠકની અંદર અને આ તરફ પદાધિકારીઓની સાથે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે અને સાથે સી.આર. પાટીલની અધ્યક્ષતાની અંદર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંવ ચલો અને બૃહદ સંપર્ક અભિયાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે કે જેની અંદર લોકસભાને લઈને કેવી રણનીતિ ઘડાવવામાં આવવાની છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થવાની છે। યોજાઈ રહી છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત તમામ નેતાઓ જે છે એ તમામ નેતાઓ હાલ આ કારોબારીની અંદર ઉપસ્થિત છે। સાથે જ અમદાવાદ શહેર પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ નેતાઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ રહી છે। લોકસભા 2022ની ચૂંટણી જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેને જ અનુરૂપે આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। વિઝ્યુઅલ આપી દો તમે। તો હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મહત્વની બેઠકનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને સાથે સી.આર. પાટીલની અધ્યક્ષતાની અંદર આ બેઠક યોજાવા જઈ રહી છે અને બેઠક હવે શરૂ થઈ ચૂકી છે કે જેની અંદર અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને સાથે જ ગાંધીનગરના જે તમામ લોકસભા બેઠકના ધારાસભ્યો સાંસદો છે અને સાથે સાથે જે ભાજપના પદાધિકારીઓ છે તેઓ પણ આ બેઠકમાં હાજરી આપી છે અને આગામી લોકસભાની ચૂંટણીની વ્યવસ્થા અને 5 લાખની જે લીડ આપવાની જે લઈ છે તેને લઈને હવે આ બેઠકમાં ચર્ચા થશે। કેવી રીતે રણનીતિ ઘડવી જોઈએ તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રીમા, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને હવે બેઠક શરૂ થઈ ચૂકી છે, શું વધુ માહિતી? જી, ખાસ તો જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક છે જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સી.આર. પાટીલનું આગમન આ બેઠકની અંદર થઈ ચૂક્યું છે। દીપ પ્રજ્વલિત કરવાની સાથે જ આ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બેઠકની વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેની સાથે સાથે જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના સાંસદ પણ ઉપસ્થિત છે અને તેની સાથે જો વાત કરીએ તો અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો, કાઉન્સિલરો, મેયર સહિતના સંગઠનના પદાધિકારીઓ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાઓના પણ પદાધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। ખાસ તો આગામી લોકસભાની ચૂંટણીઓ જ્યારે યોજાવાની છે ત્યારે એક જ ટાર્ગેટ સાથે ભાજપ ચાલી રહ્યું છે કે અમદાવાદ પશ્ચિમ, પૂર્વ અને સાથે જ અમદાવાદની ગાંધીનગર લોકસભાની બેઠક છે જે 5 લાખથી વધુની લીડ સાથે કેવી રીતે વિજય મેળવી શકાય અને તેની સાથે જ અમદાવાદના પણ અનેક એવા બૂથો છે કે જેમાં ભાજપ છે જે માઇનસમાં ચાલી રહ્યું હતું તેને કેવી રીતે પ્લસમાં લાવી શકાય આ વખતે તે પ્રયાસ છે તે ટાર્ગેટ સાથે જ ભાજપ ચાલી રહ્યું છે। કારણ કે સી.આર. પાટીલે પણ અગાઉ તમામ ધારાસભ્યોને પણ આ એક જ ટાર્ગેટ આપ્યો હતો કે તેમના મતવિસ્તારના આવતા બૂથ જે છે જેમાં ભાજપ નેગેટિવમાં છે તેને પ્લસમાં કરવામાં આવે। જી રીમા, પણ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે જે ભાજપની બેઠકની અંદર પ્રભારી મંત્રીને જ બોલાઈ ચૂક્યા છે, ક્યાં ભારતીય પાર્ટીના સંગઠનમાં સંકલનનો અભાવ છે? ચોક્કસથી એ બાબત પણ સ્પષ્ટ જોવા મળી આજની આ બેઠકમાં કે અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને અંતિમ ઘડીએ આમંત્રણ આપવામાં આવ્યું એટલે ક્યાંક ઋષિકેશ પટેલના ચહેરા ઉપર પણ એ નારાજગી આ બેઠકની અંદર સ્પષ્ટ જોવા મળી રહી છે। સાથે જે સમયે ઋષિકેશ પટેલનું આગમન થયું તે સમયે પણ તેમના ચહેરા ઉપર એ બાબત સ્પષ્ટ જોવા મળતી હતી અને તેઓએ અમદાવાદ શહેર પ્રમુખ અને સાથે સંગઠન પ્રભારી સાથે પણ આ બેઠકને લઈને આ મુદ્દા ઉપર ચર્ચા પણ કરી અને તેમણે કહ્યું કે ક્યાં ઉણપ રહી ગઈ છે આમંત્રણ આપવામાં તેનું પણ તેમના દ્વારા ધ્યાન રાખવામાં આવશે। એટલે સ્પષ્ટ વાત એ છે કે આ બેઠક છે જેમાં ભાજપમાં જ ક્યાંક એક પ્રભારી મંત્રીને જ બોલાયા હોવાની વાત સામે આવી છે। સંગઠનમાં સંકલનનો અભાવ છે તે પણ સ્પષ્ટ જોવા મળ્યો છે। એટલે સ્પષ્ટ વાત એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે જે 5 લાખના ટાર્ગેટ સાથે લોકસભામાં મેદાને ઉતરવાની વાત કરી રહ્યું છે, પરંતુ ક્યાંક
સંગઠનમાં પણ સંકલનનો અભાવ છે જે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જી જી રીમા, માહિતી બદલ આપનો આભાર.